હેલો, ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો બધા? મજામાં ને? તો આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે પરી અને ક્રિશિવ બંનેએ ખૂબ જ જીદ કરી કે મમ્મી આજે અમને ગેમ ચેલેન્જ રમાડો, અને આજે અમારે પાણીપુરીની જ ગેમ ચેલેન્જ રમવી છે. તો મેં કહ્યું સારું. તો એ લોકોને પાણીપુરીની ગેમ ચેલેન્જ રમવી હતી. તો મેં બધું તૈયાર કર્યું. ત્યાર પછી એ લોકોને ચેલેન્જ રમવાની શરૂઆત કરી. તો હું બોલતી હતી સ્ટોન પેપર સીઝર્સ 2 એવું બોલતી હતી. પછી બેમાંથી જેનો વારો આવે એ ફટફટ પકોડી જ ખાય. જ્યાં સુધી ક્રિશિવ આવે નહીં ત્યાં સુધી જેટલી પકોડી ખાવી હોય એટલી ખવાય. એવી રીતે બંને જણ ખૂબ જ રમ્યા. ત્યાર પછી થોડી વાર રમતા રમતા એ બંને ઝઘડી પણ પડ્યા. તો એ બંને એવું કહેતા હતા કે અત્યારે મારો વારો જ નહીં આવતો, અને પરી એવું કે હવે મારો પણ વારો નહીં આવતો. તેવું ઝઘડતા હતા. મેં બંનેને શાંત પાડ્યા અને એ લોકોને સમજાવ્યા કે તમે બંને આવું ઝઘડશો તો હું આ ગેમ નહીં રમાડું. પછી એ બંને શાંત પડી ગયા. પછી ગેમ રમવા માંડ્યા. તો જુઓ મિત્રો, બંને જણ કેવી મસ્ત ગેમ રમે છે. કોણ કોણ આવી રીતે બાળકોને ગેમ ચેલેન્જ રમાડે છે મને કમેન્ટ્સમાં અવશ્ય કહેજો. જુઓ બંને કેટલું ખૂબ સરસ રીતે રમે છે, અને રમતા રમતા એકબીજાનો વારો નથી આવતો તો પણ ઝઘડે છે. કોના કોના ઘરમાં આવી રીતે બાળકો ઝઘડે છે અને પછી બંને ભેગા થઈને પાછા રમે છે એ મને કહેજો. અને આમ રમતા રમતા બંનેની ગેમ ચેલેન્જ પૂરી થાય છે, અને એમાં સૌથી વધારે પાણીપુરી પરીએ ખાધી છે, અને પરી વિજેતા બને છે, જ્યારે ક્રિશિવે થોડીક જ ખાધી છે. તો આજનો બ્લોગ અમારો અહીંયા પૂરો થાય છે.